ભરૂચમાં રખડતા ઢોરનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે। તુલસીધામ વિસ્તારમાં આખલા તોફાને ચડતા ભયનો માહોલ સર્જાયો। આખલા બાખડતા 2 વાહનોને નુકસાન થયું છે। આખલા બાખડવાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। અનેક રજૂઆત કરવામાં આવી છતાં ઢોર પકડવાની કામગીરી ન થતા લોકોમાં ઉગ્ર રોષ વ્યાપ્યો છે। તો જે પ્રકારે અવારનવાર રજૂઆતો કરવામાં આવે છે છતાં પણ ઢોર પકડવાની કામગીરી ન થતા હવે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। ભરૂચમાં રખડતા ઢોરનો આતંક ફરી એક વખત સામે આવ્યો છે, જેના સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે। આખલા તોફાને ચડતા ભયનો માહોલ છે તે અહીંયા સર્જાયો છે। આખલા બાખડતા 2 વાહનોને નુકસાન થયું હોવાનું પણ આ સીસીટીવી ફૂટેજમાં જોવા મળી રહે છે। સાથે સાથે અહીંયા લોકો ત્યાંથી અવરજવર કરતા પણ ત્યાં ડરનો માહોલ ઉભો થાય તેવા પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, જ્યાં 2 આખલા બાખડતા 2 ગાડીઓને નુકસાન થયું હોવાની પણ વિગતો છે તે મળી રહી છે। આ સમગ્ર વિગતોના જે સીસીટીવી ફૂટેજ છે તે પણ સામે આવી રહ્યા છે, જેને લઈને હવે મનપાની કામગીરીને લઈને પણ અનેક સવાલો છે તે ઉદ્ભવી રહ્યા છે। દર વર્ષે બજેટમાં જે ફાળવણી છે તે કરવામાં આવી છે છતાં પણ કોઈ કાર્યવાહી ન થતા હવે ચોક્કસથી સવાલો છે તે થઈ રહ્યા છે। તંત્ર શા કારણે આ પ્રકારની કોઈ અનિચ્છનીય ઘટના બને તેની રાહ જોઈને બેઠવું છે, કારણ કે અવારનવાર ઢોરના રસ્તા પર ચાલવાને કારણે અથવા તો આ પ્રકારની ઘટનાઓને કારણે અનેક લોકો મોતને ભેટ્યા હોવા છતાં પણ તંત્ર ઊંઘમાંથી જાગતું નથી। સંવાદદાતા ગૌરવ ફોનલાઈન પર જોડાયા છે। ગૌરવ, ભરૂચમાં રખડતા ઢોરનો આતંક હજી પણ યથાવત છે, શું વિગતો? હા, ઘણા સમયથી આ જનતા તરફથી વારંવાર અપીલ કરવામાં આવેલી છે કે ઢોરનો આતંક વધી રહ્યો છે। અગાઉ પણ હવે 2-3 ઘટના ઘટી ચૂકી છે। બિલકુલ, જાણકારી બદલ આભાર।